નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પોતાના દીકરા માટે માતા રમકડું લેવા ગઈ. દુકાન પર રમકડા પાસે એક સફેદ કવર હતું, જેમાં રૂપિયા અને એક ચિઠ્ઠી હતી. ચિઠ્ઠી ખોલી તો તેમાં લખ્યું હતું કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક અને શેર જરૂર કરજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. શહેરના ધસમસતા મધ્ય ભાગમાં આવેલી રમકડાની દુનિયા નામની દુકાન હંમેશા બાળકોની કિલકારીઓ અને રંગબેરંગી રમકડાના આકર્ષણથી જીવંત રહેતી. પણ આજે મીનાના મનમાં ચિંતાનો ભાર હતો. તેનો 2 વર્ષનો દીકરો ધ્રુવ થોડા દિવસ પહેલાં રમતા રમતા પડી ગયો હતો અને તેના નાનકડા પગમાં ફ્રેક્ચર થયું હતું. ધ્રુવ આમ તો ખૂબ જ તોફાની અને હસમુખો, પણ પ્લાસ્ટર લાગ્યા પછી તે ખૂબ જ ચીડિયો અને ઉદાસ રહેવા લાગ્યો હતો. તેને હસાવવાના તેના ચહેરા પર ફરી પહેલાં જેવી રોનક લાવવા મીના કશુંક કરવા માંગતી હતી. પોતાના ઓફિસના લંચ બ્રેક દરમિયાન મીનાએ ધ્રુવ માટે ગેટ વેલ ગિફ્ટ લેવાનું નક્કી કર્યું. તેને યાદ આવ્યું કે ધ્રુવને ગાડીઓ કેટલી ગમે છે, ખાસ કરીને કાર્ટૂનમાં આવતી લાલ, પીળી અને વાદળી ગાડીઓ. તે આશા રાખતી હતી કે એક નવું રમકડું કદાચ તેની પીડા અને કંટાળાને થોડો ઓછો કરી શકે. રમકડાની દુકાનમાં પ્રવેશતા જ મીના પર જાણે ખુશીનો ધોધ વહી ગયો. ચારે બાજુ રમકડા, ઢીંગલીઓ, બ્લોક્સ અને જાત જાતની ગાડીઓ ગોઠવાયેલી હતી. બાળકો ઉત્સાહથી પોતાની મનપસંદ વસ્તુઓ પસંદ કરી રહ્યા હતા. મીના સીધી ગાડીઓ અને વાહનોના સેક્શન તરફ વળી. ધ્રુવને કાર્સ સિરીઝના પાત્રો ખૂબ જ પ્રિય હતા, ખાસ કરીને મેકક્વેન. તે કાર્ટૂન કારના ડિસ્પ્લે પાસે પહોંચી. અચાનક તેની નજર એક વસ્તુ પર પડી. ડિસ્પ્લે પર ગાડીઓના બોક્સની વચ્ચે એક સફેદ પરબીડિયું ટેપથી ચોંટાડેલું હતું. તેના પર પેનથી ગુજરાતીમાં લખ્યું હતું, કૃપા કરીને આ રૂપિયાનો ઉપયોગ કરીને અમારા દીકરા હર્ષના સન્માનમાં કંઈક ખરીદશો, જેનો ચોથો જન્મદિવસ 2 માર્ચ 2017ના રોજ હતો. મીના થંભી ગઈ. આ શું હતું? તેને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. આટલી ભીડમાં, આટલી અજાણી જગ્યાએ કોણ આવું કર્યું હશે? તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે ધીમેથી પરબીડિયું ઉતાર્યું. અંદર થોડા પૈસા હતા. એક ક્ષણ માટે બધું જ અટકી ગયું હોય તેવું લાગ્યું. તેના મનમાં ભાવનાઓનું વાવાઝોડું ઉમટ્યું. આંખોમાં અચાનક જ પાણી આવી ગયા. તે દુઃખી હતી, ખૂબ જ દુઃખી હર્ષના પરિવાર માટે. કલ્પના કરવી પણ અઘરી હતી કે તેમણે શું ગુમાવ્યું હશે. એક 4 વર્ષના બાળકના જન્મદિવસ પર તેના માતા પિતા કોઈ અજાણ્યા માટે પૈસા મૂકીને ગયા હતા, જેથી કોઈ બીજું બાળક ખુશ થઈ શકે. આટલી મોટી ઉદારતા, આટલી મોટી ભાવના. પોતાના દીકરા માટે માતા રમકડું લેવા ગઈ. દુકાન પર રમકડા પાસે એક સફેદ કવર હતું, જેમાં રૂપિયા અને એક ચિઠ્ઠી હતી. ચિઠ્ઠી ખોલી તો તેમાં લખ્યું હતું, આંસુ લૂછતા. મીનાના મનમાં કૃતજ્ઞતાનો ભાવ ઉભરાયો. ભલે તે હર્ષને કે તેના પરિવારને નહોતી ઓળખતી, પણ તેને લાગ્યું કે જાણે તે કોઈ અદૃશ્ય દોરથી તેમની સાથે જોડાઈ ગઈ છે. તેનો ધ્રુવ જે ત્યારે પીડામાં હતો, તે આ મીઠા બાળક હર્ષના સન્માનમાં ભેટ મેળવશે. આ ખરેખર એક કડવી અને મીઠી લાગણી હતી. એક તરફ હૃદયમાં દુઃખ અને બીજી તરફ અગાધ આનંદ. મીનાએ મક્કમ મનથી પૈસાનો ઉપયોગ કરીને ધ્રુવ માટે ભેટ પસંદ કરી. તેને ગાડીઓ માટેનો એક મોટો પાર્કિંગ પ્લોટ પસંદ કર્યો, જેમાં ઘણી બધી નાની ગાડીઓ હતી. ધ્રુવની આ ગાવ ખૂબ ગમશે. તે તેને જોઈને ખુશ થશે અને આ ખુશીના હર્ષના નામે હશે. લંચ બ્રેક પૂરો થવા આવ્યો હતો. મીના રમકડું લઈને દુકાનમાંથી બહાર નીકળી. રસ્તામાં ચાલતા ચાલતા પણ તેના મનમાં હર્ષ અને તેના પરિવારના જ વિચારો ઘૂમતા હતા.
તે ઈચ્છતી હતી કે કોઈ રીતે તે હર્ષના માતા પિતા સુધી પહોંચી શકે, તેમને કહી શકે કે તેમના કાર્યથી એક નાના બાળકના ચહેરા પર સ્મિત આવ્યું છે, કહી શકે કે તેમના હર્ષની યાદ આજે પણ કોઈના માટે ખુશીનો સ્ત્રોત બની છે. ઘરે પહોંચીને મીનાએ ધ્રુવને નવું રમકડું આપ્યું. પ્લાસ્ટરવાળા પગ સાથે ધ્રુવની આંખો ચમકી ઉઠી. તેને ઉત્સાહથી પાર્કિંગ પ્લોટ પોતાના ખોળામાં લીધો અને તરત જ નાની ગાડીઓ ચલાવવાનું શરૂ કરી દીધું. તેની પીડા જાણે ક્ષણભર માટે ગાયબ થઈ ગઈ હતી. તેની કિલકારીઓ ફરી આખા ઘરમાં ગુંજી ઉઠી. મીના ધ્રુવને રમતા જોઈ રહી. તેના મનમાં શાંતિ હતી. એક અજાણ્યા બાળકની યાદમાં કરાયેલું એક નાનકડું કાર્ય આજે તેના પોતાના બાળકના જીવનમાં આટલી ખુશી લાવી શક્યું હતું. આ વાર્તા કોઈક રીતે હર્ષના પરિવાર સુધી પહોંચે તેવી તે આશા રાખતી હતી. તેમને ખબર પડે કે તેમનો મીઠો હર્ષ ભલે આજે તેમની સાથે ન હોય, પણ તેના પ્રેમ અને યાદથી આજે કોઈ બીજું બાળક ખુશ છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સુધી શેર કરજો. અને જો આવી અવનવી સ્ટોરી સાંભળવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા મિત્રો સગા સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.